તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અમારી આ નવી ચેનલમાં. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો આવી ગયા છીએ અમે અત્યારે અંજાર. વનભાનો મેચ છે, હાર્દિક ફાઇનલ મેચ છે રાજપૂત સમાજનો. તો જરાક આમ જોવો પાછળ રાજાશાહી દરબાર જોવો રાજાનો. હુએ તો ખરી ને એને કાકા હમણાં 2-3 છક્કા મારશે એટલે આરામ તો 2-3 માં નો ભેગું થાય આજે ફાઇનલ હે ભાઈ. એના તો ફૂલ ગરમ માહોલ હશે ને બગા. અરે બાક ઓરે સોણીએ સોણીએ ઓ ચીડિયા કદે બાજરી બન सकती यारा उठ जा. ગહેરી નીંદર માં હે યાર. જગાડ પૂરી માં ઉભો ન થયો તો ભાઈ. હા ઢીઓ પણ હમાતો નથી ગાડીમાં. શું એટલે મારું એમ યા યા ગુંડળી નાખશે બેને. હાલો કાનો એ આ તો જો ઓ બગલમાં ગલગલિયા કર જાગશે. મારશે કાઈ નો કરે કર તો નાખ તો આંગળી કાઢ. લાવ ઉપર કેમેરા પકડો તો કરતો. વીરુ વીરુ તમારા તો ફાટ્યો છો અમે. લે તું રાઈતે તો બહુ કરતો તો. હાલે પકડ, હું જગાડું. તમને બેને આવડે નહીં હવે. ઓ મિત્રા તું જગાડ. ઓ ભાઈ અંજાર આવી ગયા ભાઈ. અંજાર આવી ગયા. જાગો. પગ દુખી હે, પગ તો અડોમાં યાર લેગ માર્યા કાલે. ઓ માય ગોડ. ગાયગા હે દરબાર. તને તારો જીવ વાળો નથી લાગતો. આ તો ઠીક છે, કઈ જીવ નહીં. બાકી આમાં મર્ડર થઈ જાય. હોસ ઉઠાડવા બધે તો આ પહોંચી ગયા. આ ભૂખ લાગી ગયા. હું હે ખાવાનું. હાલો કરી કે देने को टुकड़ा भला लेने को हरि का नाम 10 वाला बालाजी का सेवम खिला दे दरबार का बच्चा. हमारे की दुआ लगेगी बच्चा. दो छक्के ज्यादा लगाएगा मैच में बच्चा. હાલો કઈક નાસ્તો. મેચ જીતેગા બચ્ચા હે. हाँ मैच जीतेगा बच्चा. હા લેગ દુખ્યો બહુ સાચું કા. તો ગાઈઝ હવે મળીએ નાસ્તો કરી ત્યારે. બન્યા રહે. તો ગાઈઝ પહોંચી ગયા છીએ અમે ગ્રાઉન્ડે. અને નાસ્તાનું તમને નહીં બતાવી શક્યો એનું કારણ છે આ ભાઈ. આ જો બહુ હલાલી કરી મારી માથે એટલે જ ભૂખા રાખ્યા. સમજો વનભા, તમે કઈ કહેશો? મારે પ્રોટીન અત્યારમાં પીવું પડ્યું. ભૂખ લાગી હતી, હવે હું કઈ ડાયટ ઉપર હું એટલે બીજું આનું કારણ શું? જસ્ટ બીકોઝ ઓફ હાર્દિકભાઈ મહેતા. જે પણ થાય ને એ સારા માટે થાય. એટલે જે થયું ને સારા માટે થયું હે. બરોબર હે. શેના માટે? તમે મને કેવો હોય યાદ રાખજો કે આ નો ખાધું ને એ ફાયદા થાય. કેવી રીતે? ઈ ઈની તેમ કાર ચડે. તો હું એ મેચ ચાલુ થવાની કેટલી વાર? હવે બસ જો જસ્ટ અત્યારે ઓલું શું કહેવાય, ઓલું શું કહેવાય, પ્રોત્સાહિત સન્માન ચાલુ. પ્રોત્સાહન સન્માન પ્રોત્સાહન સન્માન ઇમિગ્રેશન ચાલુ હે. ઇમિગ્રેશન ચાલુ છે. હવે ભાઈ થોડીક વાર પછી મેચ ચાલુ થશે. તો સ્ટે ટ્યુન બન્યા રહેજો. આમાં દેખાય તો ભાઈ થઈ ગયા ટી-શર્ટ પહેરીને રેડી હો. જઈએ હવે જો ઓપનિંગ સેરેમનીમાં. હવે તું બંધ કર તો સારી વાત. એમ નહીં ભાઈ, હવે ભાઈ મેચ ચાલુ કરો ને ભાઈ યાર તમે. હવે તો સારી વાત. ચાલુ કરે હવે મારું થોડું હાલે. તો ફાઇનલી ભાઈની વારી આવી ગઈ ને હવે ભાઈ ગયા છે મેદાનમાં. હવે જોઈ શું થાય છે. શું કહીશ તું? બહરા તો બોલાવી દેવાનો આયા છે. એવું હે? 4-5 છક્કા થાય. 4-5 તો વ્લોગમાં બન્યા રહેજો. बहुत ही दूर शॉट लगाया है वनराज सिंह ने. आबा वनबा શાબાશ ભાઈ, શાબાશ. શાબાશ હો બોય. થેન્ક યુ. બે મસ્ત માર્યા ભાઈ. બે પણ હશે. હવે ધક્કો વસૂલ થઈ ગયો ભાઈ. ઓકે. તો વનભાનું ફેન આવી ગયા હે. જો. 10 गेंद पर शक्ति વાહ. लगाएगी क्योंकि कम से कम यहाँ से 2-3 छक्के की काफी जरूरत है देखने के लिए हमने अगला 9 લાખ. વાહ ભાઈ વાહ. વાહ વનભા વાહ. हालांकि राजीव ने अच्छे से बल्लेबाज है लेकिन अडवाल ने भी काफी खतरनाक गेंद
હવે 10 સેકન્ડનો બ્રેક છે. હાલો બધા આવી જાવ. हमारे पास भी है मेरी તો तरफ से આવી तो ગયા बात ભાઈ कम બોલિંગ નાખો है, लेकिन है तो है ભાઈએ 2 કેચ સારા એવા કર્યા હે હવે હે ને જોઈ બોલિંગમાં શું થાય वनराज सिंह जाला निकल चले अंजर सिटी एंड से सामने है बैट्समैन योर किस्म की गेंद थी डॉट करवाई के द्वारा उनको तहे दिल से स्वागत करते हैं बहुत ही શાબાશ વાહ ભાઈ વાહ ડાયરેક્ટ દાંડુ દાંડા ઉડાડે તો જાઓ. વાહ મારો ભાઈ વાહ આમ જોઈ લ્યો ભાઈનો ખોફ હો ભાઈ ભાઈ वनपा जाला लेकिन दरबार किंग के नाम से जाने जाते हैं गरबा किंग के नाम से जाने जाते हैं वनपा जाला लेकिन अभी की कोई भी ओवर में तो शिव शक्ति 11 एडवांस जीत सकती है फ्री हिट का बड़ा फायदा नहीं उठा पाए ग्राउंड शॉट फील्डर जब तक फील्ड करे एक ही रन से संतोष रहना पड़ेगा दोनों ही बल्लेबाज को इसी के साथ હવે એમ થોડી તમે કઈ ફ્રી હિટનો ફાયદો ઉપાડી શકો સામે બોલર તો જો યાર શું કેવું તારું કાંઈ કહેવાનું જ ન હોય ને, બધાને ખબર જ છે. વાહ ભાઈ વાહ ફોટોગ્રાફો અરે ભાઈ તમે આવી ગયા બ્લોગમાં ચિંતા શું કરો હા ભાઈ, બધાને લઈ લેજો બ્લોગમાં ભાઈ. હા ભાઈ બધાને ભાઈ બોલમાં ઓટોગ્રાફ આપી દો સબસ્ક્રાઇબ કરી નાખ્યું. શું વાત છે? જોઈ લે ભાઈ આ વનરાજ સિંહ નો ઓટોગ્રાફ હો અરે હું તમને બધાને કરી દઈશ. હાલો, બસ આવ્યો ને લઈ જાવ ને એને તો દીધી હતી વાહ ભાઈ વાહ જોઈ લો બધાના બોલમાં સિગ્નેચર આવી ગઈ બતાવો તો ક્યાં ગઈ સિગ્નેચર જોઈ લ્યો ઓટોગ્રાફ વાહ ભાઈ વાહ ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ રાજકોટ ગાડીમાં બધા સૂતા હતા એટલે વ્લોગ વધારે લઈ ન શક્યા કારણ કે ડ્રાઈવ હું એક જ કરતો હતો બાકી બધા સુઈ ગયા હતા અને હવે ફાઇનલી પહોંચી ગયા છીએ રાજકોટ થાકોડ એટલો લાગ્યો છે નીંદર એટલી આવે છે તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી ત્યાં સુધી બન્યા રહેજો અમારી આ ચેનલમાં ત્યાં સુધી સૌ લોકોને જય માતાજી જય રામનાથ ભારત માતા કી જય